હાલો ગુડ મોર્નિંગ, જય દ્વારકાથી સર મહાદેવ. તમારા બધાનું મારા નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. મસ્ત મજાની સવાર થઈ ગઈ અને મારે જવું છે ભાણવર મુંડાની દવા લેવા, મુંડાના નિયંત્રણ માટે. કારણ કે મુંડો તો છે ભાઈ. હવે એની દવા લઉં. તમે વિડીયોમાં આગળ કન્ટિન્યુ બની રહેજો. કઈ કઈ દવા લઉં, હું લઉં અને શું શું આપણે નાખી આગળ વિડીયોમાં ખબર પડી જશે. એટલે હાલો હું નીકળું ભાણવર. ભાઈ જો સામે વરસાદ ચાલુ છે, જો દેખાય ને. આ બાજુ જો રોડ કોરો અને આપણે પહોંચા કરી દીધા આપણે દવાના. જો દેખાતા પોતાની દવાને કર્યા ભાઈ પહોંચા ખબર પડી જાય. વરસાદ ભાઈ ઝીણો ઝીણો જો અહીંથી ચાલુ છે. ચલો ભાઈ આપણે જો મુંડાની ભાઈ દવા લઈ આવ્યા, મમરી લઈ આવ્યા. મમરી જો આ જો આ હે, આમાં ઝેર હે કેલોથિયાની 0.5% સેન્ટાના હે ભાઈ. મમરી હે આપણે હાર માથે હે ને નાખતા જવાનું છે. અને આ ક્લોરો તો ભાઈ આપણે લીધું છે, કારણ કે ક્લોરોફોસ 50% ઈસી છે ને, એ ઉરિયા ભેગું છે ને. ઉરિયા આ બધું ઉરિયાનું દ્રાવણ કરી અને હાર માથે છે ને દદેડી કરતી જવાની છે. એટલે મુંડાનું એમ કે રિઝલ્ટ આવી જાય. નકર આ ભાઈ તો મમરી જ આપતા હતા, આપણે વળી ક્લોરો 1% નાખતું જવું છે. અને ઉરિયાની થેલી છે. અને આપણે સિફારીશ એ તો હે સલ્ફર ફાડા, એ તો 1% નાખી છે. એ મુંડા માટે કંઈ છે નહીં, એટલે 1% નાખતા જવાના છે. ને આપણે જો આરિયા સેન્ટોના છે ને વીકે 2 કિલો, વીકે છે ને 2 કિલો પડશે આમ ડાયરાને. અને આપણે જો મુંડો આવી ગયો હતો ને તમને બધાને ખબર હતી. અને આપણે ઉરિયા ભેગું છે ને સાંટાની મમરી નાખવાની છે. આ છે કોલ્થિયોનાઇટ 0.5% એ મમરી, અને ભેગું છે ને ક્લોરો 50% ઈસી. એ આમાં મિક્સ કરી અને 2 આયરું માથે ડ્રેસિંગ કરતું જવાનું. અને આ ડોલ તમને સાઈડમાં દેખાય ને, એ ડોલ છે ને મુંડા માટે નથી, એ છે સલ્ફર ફાડા. એ તો મગફળી માટે આપણે નાખી છે, એ ભેગા નાખતા જઈ પડે એટલે. અને ક્લોરો છે ને આપણે એગરાવાળા ભાઈ ના પાડી, હું તો આપણે નાખો ને 1% નાખતી જવું. એટલે આનું કંઈ 500 ગ્રામનું તો આપણે ફાટી ન પડે એટલે નાખી દેવું. અને આનું રિઝલ્ટ આવે કે ના આવે એ હું તમને બતાવીશ. જો આપણા તમારા વીઘાના માપ પ્રમાણે 2 કિલો મમરી જાય ને એ પ્રમાણે ઉરિયા લઈ લેવાનું. કેટલું ઉરિયા જોઈએ ગણતરી સાથે ઉરિયા લઈ લેવાનું. 10 વાટકા આપણે ઉરિયાના પડી ગયા મિત્રો. અને 1 વાટકા માથે આપણે નાખીશું સલ્ફર ફાડા, પૂણા 2 વાટકા જેવું. આને છે ને મિત્રો હરખુથી મિક્સ કરી નાખવાનું. આ થઈ જાય ને આપણે આ ડબલાનો માપ કરવાનો છે. મમરીનો 2 કિલામાં માય આ 5 કિલાનું પેકિંગ હતું, એટલે આપણે આમાં જોઈ શકો તમે. પાંચ કિલાનું હતું તેટલું, એટલે 2 કિલો થઈ ગયું છે બરોબર મિત્રો. આ 2 કિલો આવી ગયું. અને થોડીક આપણે વધારે જ નાખી છે, કારણ કે આપણા છે ને ભાઈ મુંડો સેવ વધારે, એટલે આપણે છે ને ભાઈ એટલી 2 કિલા માથે નાખતી જવી છે વીકે. નાનું એવું હરખું મિક્સ દ્રાવણ કરી દેવાનું આ રીતે જેવું. અને આ છે ને મિત્રો એ કંઈ કન્ટેન્ટ ઓગળતા નથી. અને તમારે સાટું હોય ને એટલે સાથે જ બનાવતું જવાનું. આ હરખું મિક્સ થઈ જાય ને પછી મિત્રો ક્લોરો નાખવાની. પછી એ પહેલાં બધે ભેગું નહીં, આ હરખું મિક્સ કરી લેવાનું. જો આ મિક્સ થઈ ગઈ. હવે આપણે એક ટાંકણું, આ છે ને એક ટાંકણું આપણે ક્લોરોનું નાખતું જવાનું. 50 ml છે જો આ રીતે. આ દવા છે ને ભાઈ બધેમાં પૂરી થઈ જશે, આખામાં લાગી જશે. તમને એમ થાય કે લાગશે. પછી આને એવું હરખું હલાવી નાખવાનું. અને આ ક્લોરો નાખશો ને એમ ઘણા મિત્ર કહેતા હોય ઓગરે. ભાઈ ઓગરથી નહીં. તમે તાત્કાલિક જો તમે ચાટતા જાઓ ને નાખતા જાઓ ને એટલે એ કંઈ કન્ટેન્ટ નહીં ઓગરે, ઉરિયાય નહીં ઓગરે, એક દાણો નહીં ઓગરે મિત્રો. અને આની માથે છે ને મિત્રો ખાસ કરી અને વરસાદ આવશે ને તો જ આનું 100% રિઝલ્ટ આવે.
વરસાદની ખાસ જરૂર પડે. આની માથે એક રેડું આવી જશે ને એટલે 100% રિઝલ્ટ આવી જશે. અને હવે છે ને હાર માથે ડ્રેસિંગ આનું કરી નાખવાનું, એ હું તમને બતાવું. આગળ બન્યા રહેજો વિડીયોમાં. અને પછી વરસાદ આવી જાય ને, વરસાદ તો કમ્પ્લેટ હાયરમાં બધું છે ને ઉતરી જાય. એટલે આ રીતનું ડ્રેસિંગ કરી દઈ અને આનું રિઝલ્ટ આવશે કે નહીં આવે ને એ હું તમને આગળ બતાવીશ. એટલે તમે વિડીયોમાં જોડાઈ રહેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણો. હાલો મિત્રો, કહીને તો વાગવામાં 6 વાગી ગયા છે. અને જો આપણે આ સેન્ટોનું છે ને ભાઈ મુંડાનું કામકાજ સમાપ્ત થઈ ગયું છે. બધેમાં હારોહાર છે ને ઉરિયા અને સાટી દીધું છે. અને હવે હું તમને બતાવીશ રિઝલ્ટ. જો આનું આવશે ને ત્યારે કહી ભાઈ રિઝલ્ટ આવ્યું કે નથી આવ્યું. આપણે રાખવાનું કંઈ છે નહીં ભાઈ કે ભાઈ નાખી દીધું એટલે રિઝલ્ટ આવી ગયું. ભાઈ રિઝલ્ટ આવશે ને તો એ હું તમને વિડીયોમાં આગળ, નવા મિત્રો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આગળ જોવા મળશે. આમાં રિઝલ્ટ આવશે ને તો એ હું કહીશ, નહીં આવે તો એ હું કહી દઈશ. એટલે જો આપણે છે ને નાખી દીધું છે હારો હાર, જેમ કીધું હતું ને એ રીતનું સાટી દીધું છે હારે હાર. હવે આની માથે રિઝલ્ટ આવે કે ના આવે એ તો પહેલાંની વાત છે, પણ હવે વરસાદ આવે ને તો એ કીધેલ છે વરસાદ આવશે ને તો જમીનમાં છે ને ડ્રેસિંગ થશે. કારણ કે મમરી છે ને તો બધું જમીનમાં છે ને પદાર્થ ઉતરી શકે. હવે વરસાદની જરૂર છે. આજ દી સુધી વરસાદને ના પાડતા હતા ને હવે થોડુંક આની માથે આવી જાય ને આપણે ફુવારા જેટલો તો હારમાં બધું ઉતરી જાય અને રિઝલ્ટ મળશે તો એ હું તમને બતાવીશ. અને હાલો ભાઈ આજની મહેનત ભાઈ સફળ. વરસાદે જો માથે આવી ગયો છે મસ્ત મજાનો. જેટલો વરસાદ જોતો હતો ને એટલો ભાઈ જ આવી ગયો. બધી દવા પડી ગઈ છે, કામ થઈ ગયું છે અને મસ્ત મજાનું રેડું જોતું હતું ને આપણે એવું આવી ગયું છે. જો મસ્ત મજાનો વરસાદ વરસે છે આજે. એટલા વરસાદની ભાઈ જરૂર હતી ને, મોકે આવી ગયો ભાઈ. તાણું આજે વરસાઈ ગઈ હાઈસનું હો ભાઈ અમારા. કારણ કે આ આપણે જે મુંડાની છે ને ભાઈ દવા નાખી ને એ 100% રિઝલ્ટ મળી જાય. કારણ કે જે હાર માથે નાખ્યું ને બધું ઓગળી અને હારમાં ઉતરી જાય એની દવા, એના માટે કામ થઈ ગયું. જો આપણે જેટલો જોતો હતો એટલો વરસાદ આવી ગયો અને હજી પાછળથી રેડું આવે છે મસ્ત મજાનો ભાઈ. ચા બની ગયો છે કડક મીઠી. હાલો તમારે પીવું હોય તો આવી જાઓ. ને આજકા છે ને ભાઈ થાકી ગયા મુંડાની ડ્રેસિંગ કરીને દવા નાખવામાં. હાલો મસ્ત મજાનો ચા પી લઈ. ને મારે દિયાબેનને ચા પીવો હોય પીવો ને ચા. હે એને આ જ હોય ના હોય જ નહીં. હે